આ કેવી જ્યારે આપણે ખેડૂતને ત્યાં આખી મગફળી લેતા હોય તો આ રીતની હોય છે. ઓકે, એમાંથી ધૂળ ને માટીને નીકળી જાય, સાફ થઈ જાય, આ રીતે વસ્તુ નીકળી જાય છે. પછી જે આખી સિંગ હોય એને એસોટ કરવામાં આવે, એટલે આવી રીતે ખરાબ દાણા હોય એ કેવું છે આ નીકળી જાય. એમાંથી નહીં કેવું છે કે ભાઈ દાણા ફોલાઈ જાય, દાણા ફોલાઈ જાય એટલે કેવું ખરાબ અને સારા દાણા બધું મિક્સ હોય. રેડી, તો એમાંથી આ સાફ થઈ જાય, એસોટ થઈ જાય દાણા. આ સારા દાણા છે તો આ અલગ થઈ જાય, ખરાબ દાણા છે એ અલગ થઈ જાય. સારા દાણાનું પીલાણ થાય અને પછી એને 2 વાર કોટનના કપડાથી ગાળવામાં આવે, એટલે કેવું છે કે ભાઈ ખોળ અલગ થઈ જાય, તેલ અલગ થઈ જાય. તો કેવું છે 12 મહિના તેલ એવું ને એવું રહે, સારું. ખરાબ થવાનું કોઈ વસ્તુ એવી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, પછી કેવું છે અત્યારે માર્કેટમાં જોવું તો કેવું છે, તમને કીધું એમ કે ભાવ ઓછો શું કરવા હોય છે, કેમ છે. તો જે માર્કેટમાં અત્યારે આ સિંગના છે ને 1600 રૂપિયા છે. રેડી, આખી સિંગના. હવે એની સસ્તી સિંગ લેવા જઈએ તો અત્યારે મળે છે માર્કેટમાં 1200-1300 રૂપિયા. ઓકે, તો કેવું છે આનું પીલાણ, આમાંથી આવા દાણા નીકળે. આનું પીલાણ કરીએ તો આ સિંગ દાણા જ નીકળવાના છે. ઓકે, આનું ક્રશિંગ કરીએ તો આ કેવું છે કે આ સસ્તું તેલ બનવાનું છે. આ ભાવ છે જે આપણો અત્યારે હાલ છે એ ભાવનું બનવાનું છે. આ રીતે ફરક હોય છે. તલ તેલ પણ કેવું છે પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવીએ છે, સફેદ તલનું. આ વસ્તુ આ ક્વોલિટી આવશે જેમાં 12 મહિનાની પૂરી જવાબદારી રહેશે. ખરાબ નહીં થાય, ખોરું નહીં થાય, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નો ફાવે તો તોડેલું પાછું છે. 1 કિલો સુધીનું કંપની તરફથી ફ્રી છે. તમે ડબ્બો લઈ જાઓ, નો મજા 1 કિલો ફ્રી. એના પૈસા તમારા કોઈ કાપવામાં આવશે નહીં, પૂરેપૂરા પૈસા રિટર્ન કરવામાં આવશે. આ રીતે આપણે મુખવાસના સાફ તલ આ રીતે કરીને પછી એનું પીલાણ કરવામાં આવે, જેથી જેમાં કોઈ ખરાબ દાણો કે એવી વસ્તુ પીલાવાની નથી. 100% નેચરલ, કેમિકલ, ભેળસેળ વગરનું તેલ આવશે. કોન્ટેક કરવા નીચે નંબર આપેલો છે.